ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. KNMP પટેલ સાર્વજનિક વિદ્યાલય અમરોલીના ઓનલાઈન ટીચિંગમાં હું નટવરલાલ મહેતા તમને આજે અંગ્રેજી ધોરણ 9 અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ યુનિટ નંબર 6 જે પાના નંબર 55 ઉપર છે એ યુનિટ નંબર 6નું ટાઇટલ છે ધ નાઇટ ટ્રેન એટ દેવલી. ધ નાઇટ ટ્રેન એટ દેવલી એટલે દેવલી નામનું એક સ્ટેશન છે. દેવલી સ્ટેશનની રાતની ટ્રેન એટલે જે આપણે રેલવે ટ્રેન હોય તે ટ્રેક ઉપર ચાલતી. તો એમના લેખક છે એ રસ્કિન બોન્ડ. જે રસ્કિન બોન્ડ એ ભારતના ઇન્ડિયન ઓથર છે, એટલે ભારતના એ લેખક છે. મસૂરી ઉત્તરાખંડમાં એ રહે છે, મસૂરી ઉત્તરાખંડમાં. તો આજે આપણે પાઠ શરૂ કરી દઈએ. રીડ 1 ની અંદર વેન આઈ વોઝ એટ કોલેજ, પાના નંબર જો મિત્રો, પાના નંબર 55 ઉપર છે. વેન આઈ વોઝ એટ કોલેજ, કોલેજ એટલે મહાવિદ્યાલય. ધોરણ 12માં પછી જે ભણતા હોય તેને કોલેજ કહેવાય, મહાવિદ્યાલય. વેન એટલે જ્યારે, આઈ વોઝ હું હતો, એટ કોલેજ એટલે કોલેજમાં. આઈ રેગ્યુલરલી, આઈ એટલે હું, રેગ્યુલરલી એટલે નિયમિતપણે. શું બનાવ્યું છે? એડવર્બ બનાવ્યું છે, ક્રિયા વિશેષણ. સ્પેન્ટ, સ્પેન્ડનું ભૂતકાળનું રૂપ છે સ્પેન્ટ. સ્પેન્ડ એટલે ગાળવું, ખર્ચવું, વિતાવવું, પસાર કરવું. એનું ભૂતકાળ છે ગાળતો હતો, ખર્ચતો હતો. માય સમર વેકેશન્સ, મારા ઉનાળુ વેકેશન્સ ઇન દેહરા. દેહરા એટલે એક નાનકડા ગામની વાત છે, હિમાચલ પ્રદેશમાં આવેલું છે. એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ, એટ માય ગ્રાન્ડ મધર્સ, ત્યાં મારા દાદીમાં રહેતા હતા એમ કે છે. આઈ વુડ લીવ ધ પ્લેસ, હું મેદાની વિસ્તારમાંથી નીકળી અને દેહરા જતો હતો. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે. અર્લી ઇન મે એટલે મે મહિનાની શરૂઆતની અંદર. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. એન્ડ રિટર્ન એટલે પાછો પરત કરવું. લેટ ઇન જુલાઈ, લેટ એટલે મોડે, જુલાઈની આખરમાં હું પરત કરતો હતો. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. દેવલી એટલે દેવલી, વોઝ એટલે હતું, અ સ્મોલ સ્ટેશન એટલે નાનકડું સ્ટેશન, અબાઉટ 50 કિલોમીટર્સ લગભગ 50 કિલોમીટર ક્યાંથી? ફ્રોમ દેહરા એટલે દેહરાથી હતું. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ હેવી જંગલ્સ ઓફ ઇન્ડિયન તેરા. ઇટ વોઝ ઓન ધી બોર્ડર ઓફ હેવી જંગલ્સ ઓફ ઇન્ડિયન તેરા એટલે ભારતીય જે તેરાઈનું જંગલ છે એના શું છે? હેવી જંગલ્સ, ખૂબ જ ભારે ગીચ જંગલ છે તેની બોર્ડર ઉપર હતું, તેની સરહદ ઉપર હતું. I decided that one day I would get off the train at Devoli and spend the day there. I decided that, મેં નક્કી કર્યું કે one day એક દિવસ I would get off the train at Devoli, હું દેવલી સ્ટેશન ઉપર ઉતરી જઈશ. and spend the day there, શું કહે છે? અને ત્યાં હું મારો દિવસ પસાર કરીશ. I was 18 visiting my grandmother. I was 18 એટલે હું 18 વર્ષનો હતો. visiting my grandmother, મારા દાદીમાની મુલાકાત લેતો હતો. and the night train stopped at Devoli, અને રાતની ગાડી જે છે એ ક્યાં ઊભી રહી? દેવલી. લેખક ક્યાં રહે છે? દિલ્હીથી એ દેવલી સ્ટેશન હિમાચલ પ્રદેશમાં જતા હતા. The girl came down the platform selling baskets. એક છોકરી જે છે એ came down એટલે આવે છે, ધ પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ પર શું કરતી? સેલિંગ બાસ્કેટ્સ. બાસ્કેટ્સ એટલે ટોપલીઓ, જે નેતરની બનેલી ટોપલીઓ છે તે વેચતી. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ had a shawl across her shoulder. It was a cold morning. It was એટલે હતી, a cold morning એટલે ઠંડી સવાર. and the girl had a shawl. shawl એટલે આપણે જે શાલ હોય છે ઓઢવા માટેની તે. across her shoulder તેના ખભા ઉપર શું હતું? એ છોકરીના ખભા ઉપર શાલ હતી, ઠંડી સવાર હતી એટલા માટે. her feet were bare. her એટલે તેનીના feet એટલે પગ, ફૂટનું બહુવચન છે feet. વેર બેર, બેર એટલે ખુલ્લા હતા, તેનીના પગ ખુલ્લા હતા એટલે કે પગમાં કશું પહેરેલું નહોતું. એન્ડ હર ક્લોધીસ વેર ઓલ્ડ. એન્ડ ક્લોધીસ એટલે કપડાઓ, સીવેલા કપડા હોય તેને ક્લોધીસ કહેવાય. વેર ઓલ્ડ એટલે એ કેવા હતા? જૂના હતા, ઓલ્ડ.
She was a young girl. તેણી યુવાન છોકરી હતી. Walking gracefully towards me. Walking gracefully એટલે સુંદર રીતે ચાલતી. Towards me મારી તરફ ચાલતી તેની યાદ. When she came to my window, જે હું ટ્રેનની અંદર, જે કોચની અંદર, જે ડબ્બાની અંદર, જે કેરેજમાં હું બેઠેલો હતો ત્યાં બારી પર તેણી જ્યારે આવી ત્યારે she stopped, તેણી ઊભી રહી. સાદો ભૂતકાળ છે. she saw કરતા હતા ક્રિયાપદનું ભૂતકાળનું. she કરતા SAWC નું ભૂતકાળ, SEEC નું ભૂતકાળ, SAW કરતા હતા ક્રિયાપદનું ભૂતકાળનું સાદો ભૂતકાળ. she saw that I was looking at her intently. તેણીને ખ્યાલ આવ્યો કે હું તેણીની સામે intently એટલે ઈરાદાપૂર્વક જોઈ રહ્યો છું. but at first she pretended not to notice. તેણીને ખ્યાલ આવી કે હું તેની સામે ઈરાદાપૂર્વક જોઈ રહ્યો છું, પરંતુ at first એટલે સૌપ્રથમ she pretended એટલે તેણીએ શું કર્યું? pretended એટલે ઢોંગ કર્યો, દેખાવ કર્યો, ડોળ કર્યો. not to notice તેણીનું આ તરફ ધ્યાન નથી. લેખક તેમની સામે ઈરાદાપૂર્વક જોઈ રહ્યા છે એ તરફ તેણીનું ધ્યાન નથી તેવો તેણીએ ઢોંગ કર્યો. she had a pale skin. તેણીની ચામડીનો રંગ કેવો હતો? પેલ એટલે એકદમ ફીકો પડી ગયેલો. shiny black hair એકદમ ચમકતા એવા કાળા વાળ હતા. and dark eyes ઘેરી આંખો હતી. and then those eyes searching અને પેલી જે આંખો છે those eyes એટલે આંખો, તેનું બહુવચન those eyes searching and lively જીવંત, searching એટલે શોધખોળ કરતી, and lively જીવંત, met my એટલે મારી આંખો સાથે તેની આંખો મળી. she stood by my window for some time and neither of us said anything. she stood એટલે તેણી ઊભી રહી. by my window એટલે મારી બારીની બાજુમાં. for some time એટલે થોડા સમય માટે. and neither of us એટલે બંનેમાંથી એક પણ નહીં. neither નો કન્જક્શનનો ઉપયોગ કર્યો. neither of us એટલે અમારામાંથી એક પણ નહીં. said anything કશું કહ્યું નહીં કે છે. but when she moved on પરંતુ જ્યારે તેની આગળ વધી, I don't know why હું નથી જાણતો કે શા માટે. મિત્રો આ પાઠ શરૂ કરી એ વચ્ચે હું તમને કહી દઉં કે આ પાઠની અંદર લવ એટ ફર્સ્ટ સાઇટ એટલે પ્રથમ નજરનો જે પ્રેમ છે તેમની વાત આવે છે. એટલે તમને થોડો આ પાઠમાં શું કહેવા માંગે છે તે આઈડિયા આવી જાય. I don't know why હું નથી જાણતો શા માટે. left my seat મારી બેઠક હતી જે હું ટ્રેનમાં જે ડબ્બામાં બેઠો હતો ત્યાંથી મેં છોડી દીધી મારી સીટ. and rushed to the carriage window carriage door અને જે ડબ્બો હતો એના બારણા તરફ હું ઘસી ગયો, ઉતાળમાં દોડી જાઉં. she noticed me at the door તેણીને ખ્યાલ આવી ગયો કે હું બારણે ઊભેલો છું. કોના બારણે? ડબ્બાનું જે બારણું હતું ત્યાં. and stood waiting on the platform. and stood stand નો ભૂતકાળ stood waiting on the platform અને પ્લેટફોર્મ ઉપર એ તેની રાહ જોતી ઊભી રહી. I walked across to the tea stall હું ચાલીને ગયો. across એટલે પહેલે પાર, to the tea stall એટલે ચાની જે કેન્ટીન હતી, સ્ટોલ હતો તેની ત્યાં હું ચાલીને ગયો. a kettle was boiling on the small fire એક નાનકડી આગ હતી એટલે આપણે જે સગડી હોય કોલસાની સગડી કે વગેરે એ સ્મોલ ફાયર એટલે કેટલ વોઝ બોઇલિંગ એટલે કેટલીની અંદર જે ચા હતી તે બોઇલિંગ એટલે ઉકળી રહી હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ છોકરી મારી પાછળ આવી. બિહાઇન્ડ ધ સ્ટોલ એટલે સ્ટોલની પાછળ. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? સી આસ્ક એટલે તેણે પૂછ્યું ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ શું તમે બાસ્કેટ ખરીદવા માંગો છો? દે આર વેરી સ્ટ્રોંગ દે આર તેઓ છે બાસ્કેટ્સ એટલે ટોપલીઓ. દે આર વેરી સ્ટ્રોંગ તે ખૂબ જ મજબૂત છે. મેડ ઓફ ધી ફાઇનેસ્ટ કેન ફાઇનેસ્ટ ફાઇનર ને ફાઇનેસ્ટ સુપરલેટિવ ડિગ્રી બનાવ્યું છે. કેન એટલે નેતર તે સૌથી સારામાં સારા નેતરમાંથી બનાવેલા છે. નો આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. નો કે છે આઈ સેડ મેં કહ્યું આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ મારે બાસ્કેટ જોઈતું નથી. We stood looking at each other for a very long time and then she said we stood અમે ઊભા રહ્યા. સ્ટેન્ડ નો ભૂતકાળ stood. looking at each other એકબીજાની સામે જોતા. for a very long time ખૂબ જ લાંબા સમય સુધી. and then she said અને પછી તેણે કહ્યું are you sure you don't want a basket? are you sure એટલે શું તમે ચોક્કસ તમને ખાતરી છે
કે યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? તમે ચોક્કસ છો કે તમારે બાસ્કેટ નથી જોઈતું? ગીવ મી વન, મને એક આપી દે. આઈ સેડ, મેં કહ્યું. એન્ડ આઈ ટુક ધ વન ઓન ધ ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. અને જે ઉપરનું હતું, આઈ ટુક ધ વન ઓન ધી ટોપ, એટલે ઉપરનું હતું એમાંનું એક લઈ લીધું એન્ડ ગેવ હર અ રૂપી, અને તેણીને શું છે, 1 રૂપિયો આપ્યો. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર્સ. આઈ વિશ્ડ, મને એવી ઈચ્છા થઈ હતી, શું? ટુ ટચ હર ફિંગર્સ, તેણીની આંગળીઓને સ્પર્શ કરવાની. બટ કુડ નોટ, પરંતુ હું એ કુડ નોટ એટલે સ્પર્શ કરી શક્યો નહીં. કેન નોટનું ભૂતકાળનું રૂપ છે કુડ નોટ. વારંવાર આ પાઠની અંદર આય આવે છે. આય એટલે ઓથર, ઓથર એટલે લેખક. આ પાઠના જે લેખક છે એ પોતે જ આ પાઠનું વર્ણન કરે છે, એટલા માટે આય આવે છે. ધ ગાર્ડ બ્લુ ધ વિશલ. ધ ગાર્ડ બ્લુ ધ વિશલ એટલે ગાર્ડ જે હોય રેલવેની અંદર ગાર્ડ, એને શું કર્યું? વિશલ વગાડી, એટલે કે ટ્રેનને ઉપડવાનો સમય થઈ ગયો. She said something, but it was in the clang of the bells and hissing of the engine. But it was lost. પરંતુ તે ખોવાઈ ગઈ, તે ગુમ થઈ ગયું. કઈ જગ્યાએ? In the clang of the bell, clanging of the bell, બેલ વાગવામાં, એટલે બેલનો જે અવાજ હતો તેની અંદર, and hissing of the engine, એન્જિનનો જે હિસિંગ અવાજ આવે છે, એન્જિન ચાલુ થાય ત્યારે જે અવાજ આવતો હોય તેની અંદર તેણીના શબ્દો જે છે અદૃશ્ય થઈ ગયા. એટલે કે તેણી શું બોલી એવું સાંભળી શીખો નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. મારે શું કરી જવું પડ્યું? મારા કમ્પાર્ટમેન્ટ, મારો જે ડબ્બો હતો ત્યાં સુધી દોડીને જવું પડ્યું. આઈ હેડ ટુ રન બેક, ભૂતકાળમાં ફરજિયાતપણાનો ભાવ બતાવે છે. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. જેવું આઈ વોચડ હર એટલે મેં તેણીને જોઈ, નિહાળું, બરાબર, ધ્યાનપૂર્વક જોવું. એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે, જેવું આ પ્લેટફોર્મ જે છે દૂર સરકી રહ્યું હતું, જઈ રહ્યું હતું. She was alone on the platform. She was alone, તેણી એકલી હતી, on the platform એટલે પ્લેટફોર્મ ઉપર, and did not, અને તેણી ત્યાંથી હલનચલન ન કર્યું, એટલે ત્યાંથી ખસી નથી. But she was looking at me and smiling. પરંતુ તેણી શું કરતી હતી? Looking at me and smiling. તેણી મારી સામે જોતી હતી અને સ્માઇલ કરતી હતી, સ્મિત કરતી હતી. I watched her until the signal box came in the way. મેં તેણીને ત્યાં સુધી જોયું, ત્યાં સુધી જ્યાં સુધી સિગ્નલનું બોક્સ એ રસ્તામાં ન આવી ગયું, એટલે કે તેણી દેખાતી બંધ થઈ ગઈ, અવરોધ થઈ ગયો ત્યાં સુધી. એન્ડ ધેન ધ જંગલ હિડ ધ સ્ટેશન. હાઇડનું ભૂતકાળ, HID, હાઇડ એટલે સંતાડ, એનું ભૂતકાળ છે હિડ. અને શું છે પછી? જંગલે હિડ ધ સ્ટેશન. જંગલે શું કર્યું? સ્ટેશનને સંતાડી દીધું, એ જંગલ આવી ગયું. I could still see her standing there alone. હું તેણીને હજુ પણ જોઈ શકતો હતો. See her standing there alone. તેણી ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો. I sat up awake for the rest of the journey. Rest of the journey એટલે બાકીની મુસાફરીમાં હું જાગતો જ બેઠો રહ્યો. Sat up awake. I could not forget the girl's face. I could not forget, cannot નું ભૂતકાળ, could not forget ભૂલી જવું. The girl's face એટલે છોકરીનો ચહેરો હું ભૂલી ન શીખો. And her dark eyes, and dark bright eyes, અને તેણીની ડાર્ક એટલે ખૂબ જ ઘેરી કાળા રંગની, બ્રાઇટ તેજસ્વી આંખો. But when I reached Dera, પરંતુ જ્યારે હું દેરા પહોંચી ગયો, the incident got blood. ધૂંધળું બની જવું. ઇન્સિડન્ટ એટલે આ પ્રસંગ જે છે, જે ઘટના છે એ ગોટ બ્લડ, બ્લડ એટલે ધૂંધળું થઈ જવું, ઝાંખું થઈ જવું, થોડું થોડું યાદ જે છે એની ગુસાતી ગઈ. એન્ડ ડિસ્ટન્ટ અને અંતર. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. કારણ કે શું કામ એવું થયું? કારણ કે મારા મગજની અંદર બીજી બધી વસ્તુઓ પણ હતી. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની. ફરી પાછું ક્યારે યાદ આવે છે? આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની એટલે હું પરત મુસાફરી કરી રહ્યો હતો ત્યારે 2 months later, 2 મહિના પછી, that I remember the girl. કે ત્યારે મને એ છોકરી યાદ આવે છે. I was looking out for her as the train drew into the station. હું તેણીની looking out એટલે બહાર જોઈ રહ્યો હતો. For her એટલે તેણી માટે. as the train drew into the station, જેવી ટ્રેન જે છે એ સ્ટેશનની અંદર ખેંચાઈને આવે છે, એટલે કે ધીમે ધીમે એન્ટર થાય છે. And I felt an
અનએક્સપેક્ટેડ થિંગ. અનએક્સપેક્ટેડ એટલે ન ધારેલો હોય તેવો થ્રિલ એટલે રોમાંચ મેં અનુભવ્યો. આઈ શો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં તેણીને જોઈ કઈ જગ્યાએ ચાલતી, પ્લેટફોર્મ ઉપર. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર. હું બારણા તરફ ઘસી ગયો અને વેવડ એટ હર એટલે હાથ હલાવીને આમ કહે છે, વેવડ એટલે હાથ હલાવ. તેણી તરફ મેં હાથ હલાવ્યો. સી સો મી. સી એટલે તેણીએ, સો એટલે SAW સો, SW નું ભૂતકાળ છે, સાદો ભૂતકાળ. મી તેણીએ મને જોયો. સી સ્માઇલ તેણીએ સ્મિત કર્યું. સી વોઝ પ્લીઝડ તેણી ખુશ હતી. સી વોઝ પ્લીઝડ તેણી ખુશ હતી. ધેટ આઈ રિમેમ્બર હર. શું કામ તેણી ખુશ હતી? કે મેં તેણીને યાદ રાખી એટલા માટે તેણી. એન્ડ આઈ વોઝ પ્લીઝડ સી રિમેમ્બર. હું પણ ખુશ હતો. શું કામ? તેણીએ મને પણ યાદ રાખ્યો એટલા માટે હું પણ ખુશ હતો. She did not start selling basket. તેણીએ શું કર્યું આ વખતે? She did not start selling basket. તેણીએ બાસ્કેટ્સ એ ટોપલીઓ વેચવાનું શરૂ કર્યું ને. But came straight to the tea stall. પણ તું સીધી ક્યાં આવી ગઈ? ટી સ્ટોલ ઉપર આવી ગઈ. ચાની જે સ્ટોલ હતો ત્યાં. Her dark eyes were suddenly filled with light. તેણીની જે કાળી આંખો હતી, were suddenly filled. were એટલે હતી, suddenly એટલે એકાએક, filled એટલે નાથી ભરાઈ જવું, filled with નાથી ભરાઈ જવું, light એટલે પ્રકાશ. તેણીની જે કાળી આંખો હતી તે પ્રકાશથી એટલે તેની આ કાળી આંખોમાં ચમક આવી ગઈ. We said nothing for some time, but we spoke without words. We said nothing. We said nothing એટલે અમે કશું ન કહ્યું. For some time થોડા સમય સુધી. But we spoke without words. પરંતુ અમે શબ્દો વગર બોલ્યા. શબ્દો વગર બોલવું. Spoke without. Speak નું ભૂતકાળ spoke. I felt an impulse to put her on the train and take her away with me. I felt an impulse. મને એક તીવ્ર ઝંખના થઈ આવી. શું થયું? તીવ્ર ઝંખના. To put her on the train. તેણીને ગાડીની અંદર મારી સાથે લઈ લો. And then અને પછી and take her away with me. અને મારી સાથે તેણીને દૂર લઈ જાઓ. I could not bear. સહન કરું. I could not bear the thought of watching her vanish into the darkness of Devoli station. Devoli station ની અંદર જે અંધારું હોય એ અંધારાની અંદર વેનિશ થતી. વેનિશ એટલે અદૃશ્ય થતી. I could not bear એટલે હું સહન ન કરી શક્યો. The thought એટલે એ વિચારને. The watching her vanish into the darkness of Devoli station. Devoli સ્ટેશનના અંધારાની અંદર અદૃશ્ય થતી હું તેણીને જોવાનું વિચારી ન શક્યો. I took the basket from her hand and put them on the ground. મેં તેણીના હાથમાંથી બાસ્કેટ્સ લઈ લીધા અને જમીન ઉપર મૂકી દીધા. She put out her hand to take a basket. તેણીનો હાથ જે છે લંબાઈ દીધો બાસ્કેટ લેવા માટે. But I caught her hand and held it. પરંતુ મેં તેણીનો હાથ પકડી લીધો અને held it એટલે થોડી વાર પકડી રાખ્યો છે. હેલ્ડ એટલે જકડી રાખવું. I have to go to Delhi. I said. મેં કહ્યું કે મારે દિલ્હી જવું પડશે. દિલ્હી એટલે દિલ્હી. She nodded. I don't have to go anywhere. તેણી ના પાડી દીધી. શું ના પાડી? Nodded. I don't have to go anywhere. મારે તો કોઈ પણ જગ્યાએ જવાનું નથી. The guard blew his whistle and I hated the guard for doing that. ગાર્ડે શું કર્યું? વિસલ વગાડી અને મેં હેટનું એટલે ધિકારવું એનું ભૂતકાળ છે. અને આવું કરવા બદલ ફોર ડુઈંગ ધેટ એટલે ગાર્ડે જે વિસલ વગાડી એ કામ કરવા બદલ મેં ગાર્ડને શું કર્યું? ધિકાર્યો. આઈ વિલ કમ અગેન. આઈ સેડ. વિલ યુ બી હિયર? મેં કહ્યું કે હું ફરી વખત આવીશ. તું અહીં હોઈશ? સી નોટેડ. તેણી ના પાડી. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. તેણે શું કીધું? આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે તો કોઈ જગ્યાએ જવાનું જ નથી. She nodded again. તેણીએ ફરીવાર nodded એટલે માથું હલાવે છે. The bell clanged the train and slid forward. શું કર્યું? The bell clanged. બેલ વાગે છે and the train slid forward. અને આ ગાડી જે છે આગળ ઘસી જાય છે. I had to pull my hand from the girl. મારે એ છોકરીના હાથમાંથી મારો હાથ ખેંચી લેવો પડ્યો. And run for the moving train. અને દોડતી ટ્રેન માટે ટ્રેન પકડવા માટે હું દોડી ગઈ. This time I did not forget her. આ વખતે હું તેની ભૂલી ન શક્યો. She was with me for the rest of the journey. She was with me. તેણી મારી સાથે હતી for the rest of the journey. મિત્રો અહીં ખાસ સમજી લેવા જેવું છે.
She was with me, તેની મારી સાથે હતી, means physically she was not with me, but mentally in my thought, મારા વિચારની અંદર, મારા મનની અંદર તેની બાકીની મુસાફરીમાં હતી. And for long after, અને ત્યાર પછી ઘણા સમય સુધી પણ, all that year she was a bride. All that, આ બધા વર્ષોમાં તેની કેવી હતી? She was bright, living thing, એક જીવંત thing એટલે વસ્તુ. And when the college term ended, અને જ્યારે પણ કોલેજનું સત્ર પૂરું થયું, I packed in haste. મેં શું કર્યું? ઉતાવળમાં પેક, એટલે મારું જે સામાન જે છે એ પેક કરી દીધો. And left for Delhi earlier than usual. અને દેહરા જવા, લેફ્ટ ફોર દેહરા એટલે દેહરા જવા માટે, earlier than usual. યુઝ્યુઅલ એટલે સામાન્ય રીતે હું જે રીતે નીકળતો હતો એની કરતાં પણ વહેલું, કારણ કે હવે લેખકને રીઝન હતું વહેલું નીકળવા માટેનું. આઈ વોઝ નર્વસ એન્ડ એન્શિયસ. હું કેવો હતો? નર્વસ, બેચેન હતો, એન્ડ એન્શિયસ, આતુર હતો. એઝ ધ ટ્રેન એન્ટર દેવોલી. જેવી ટ્રેન જે છે એ ક્યાં એન્ટર થઈ? દેવોલી સ્ટેશનની. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. હું વિચારી રહ્યો હતો કે મારે આ છોકરીને શું, એન્ડ વોટ આઈ શુડ ડુ, મારે શું કહેવું જોઈએ અને મારે શું કરવું જોઈએ. I was determined that I would stand helplessly before her. I was determined, મેં નિર્ણય કરી નાખ્યો હતો. શું કર્યો હતો? નિર્ણય. That I wouldn't stand, હું ઊભો નહીં રહું. Helplessly એટલે મદદ વગરનો થઈને, બિચારો થઈને, before her, તેની સામે ઊભો રહીશ નહીં. The train came to the Devoli station પર આવી, and I looked up and down the platform. મેં પ્લેટફોર્મની ઉપર અને નીચે, અપ એન્ડ ડાઉન જોયું. But I could not see the girl anywhere. પરંતુ આ છોકરીને કોઈ પણ જગ્યાએ હું જોઈ શક્યો નહીં. Something, anywhere એટલે I opened the door, મેં બારણું ખોલ્યું, and stepped up my footboard. અને મારું જે પગથિયા હતા, બારણાનું જે બારણા પાસે જે પગથિયા હોય ટ્રેનના ડબ્બામાં, એની ઉપર મેં પગલું મૂકી દીધું. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. હું ખૂબ જ ડીપલી એટલે ખૂબ જ ગહેરાઈથી, ઊંડાણપૂર્વક, ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થઈ ગયો હતો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ. મને એવી લાગણી થઈ આવી કે મારે કશું કરવું જોઈએ. એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ. અને તેથી હું સ્ટેશન માસ્ટર, જે સ્ટેશન માસ્ટર હોય દેવલી સ્ટેશન, એની પાસે દોડી ગયો અને કહ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝડ ટુ સેલ બાસ્કેટ્સ હિયર. અને સ્ટેશન માસ્ટર ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે, ડુ યુ નો ધ ગર્લ, શું તમે એ છોકરીને ઓળખો છો? હુ સેલ્સ, હુ એટલે કે જે, સેલ્સ એટલે વેચે છે. યુઝડ ટુ સેલ, યુઝડ એટલે ભૂતકાળની આદતો, ટેવો, યુઝડ ટુ સેલ એટલે વેચે છે. બાસ્કેટ્સ હિયર, અહીં આ પ્લેટફોર્મ ઉપર બાસ્કેટ વેચે છે એ છોકરીને તમે ઓળખો છો? નો આઈ ડોન્ટ નો, સેડ ધ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટર કહે છે, ના હું નથી ઓળખતો. આઈ ડોન્ટ. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. હવે શું છે? ગાડી ઉપડી જાય છે અને ટ્રેન જે છે એ સ્ટેશનમાંથી બહાર જઈ રહી હતી. એન્ડ આઈ હેડ ટુ રન અપ ટુ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ્ડ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. મારા કમ્પાર્ટમેન્ટના બારણા તરફ મેં કૂદકો લગાવી દીધો. એઝ દેવોલી પ્લેટફોર્મ વેનિશ્ડ. જેવું, એઝ એટલે આ કારણ કે દેવોલી પ્લેટફોર્મ વેનિશ્ડ એટલે અદૃશ્ય થઈ જાય છે. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે, મેં નક્કી કર્યું કે એક દિવસ, આઈ વુડ હેવ ટુ બ્રેક માય જર્ની ધેર. મારે એક દિવસ, મેં એવું નક્કી કર્યું કે મારે એક દિવસ મારી જર્ની મુસાફરી છે એને ત્યાં બ્રેક કરી દેવી છે. એટલે કે મારે એક દિવસ દેવોલી સ્ટેશન પર ઉતરી જવું છે. આઈ વુડ સ્પેન્ડ અ ડે ધેર ઇન ધ ટાઉન. આ ટાઉન એટલે કે આ નગરની અંદર હું એક દિવસ, આખો દિવસ ત્યાં વિતાવીશ. મેક ઇન્ક્વાયરીઝ, પૂછપરછ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ, અને છોકરીને હું શોધી કાઢીશ. હુ હેડ સ્ટોલન માય હાર્ટ, કે જેણીએ કે હુ હેડ સ્ટોલન પૂર્ણ ભૂતકાળ, કે જેણીએ મારું હૃદય જે છે તે ચોરાવી લીધું છે. માય હાર્ટ એટલે મારું હૃદય. વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ. પરંતુ બીજું કંઈ નહીં, પણ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ. તેણીના જે ડાર્ક એટલે એકદમ કાળી, ઇમ્પેશન્ટ અધીરી જે આંખો હતી તે. In the last few years, I have passed through Devoli many times.
છેલ્લા કેટલાક વર્ષોમાં હું દેવલી સ્ટેશન ઉપર ઘણા વખતથી શું થયું પસાર થયો. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જડ ફેસ સ્માઇલિંગ ટુ મી. મેં હંમેશા શું કર્યું? આઈ ઓલવેઝ લુક આઉટ, મેં હંમેશા બહાર જોયું, ઓફ ધ વિન્ડો એટલે બારીની બહાર, ટુ સી એટલે જોવા માટે, સેમ અનચેન્જડ ફેસ, અનચેન્જ એટલે બદલાયા વગરનો, સ્માઇલિંગ ફેસ, ફેસ એટલે ચહેરો, સ્માઇલિંગ ટુ મી મારી તરફ સ્મિત કરતો. બટ આઈ વિલ નેવર બ્રેક માય જર્ની, પરંતુ હું મારી મુસાફરી કદી પણ ત્યાં બ્રેક કરીશ નહીં, એટલે અટકાવીશ નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ, આઈ પ્રિફર એટલે મેં અપેક્ષા રાખી, ટુ કીપ હોપિંગ, હોપિંગ એન્ડ ડ્રીમિંગ, ડ્રીમિંગ એટલે સ્વપ્ન સેવવું, એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો અને બારીની બહાર જુઓ, ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી, અને છોકરી માટે એક જ લીટી, અને છોકરી માટે વેઇટિંગ ફોર મી. આઈ નેવર બ્રેક ધ જર્ની એટ દેવલી, મેં કદી પણ દેવલી સ્ટેશન ઉપર મારી મુસાફરી અટકાવી નહીં. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન, પરંતુ હું એટલી વાર પસાર થયો જેટલી વાર હું પસાર થઈ શકતો હતો. તો મિત્રો, આ સાથે આપણે આ યુનિટ નંબર જે 6 છે ધ નાઇટ ટ્રેન એટ દેવલી એ પૂરું થાય છે. જો તમને આ વિડીયો, આ પાઠ પસંદ આવ્યો હોય તો તમે લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને જ્યારે પણ હું આ વિડીયો મૂકું આપણા 9મા ધોરણને લગતા, તો એ તમે જોઈ શકો. તો મિત્રો, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે હોમવર્કની અંદર આ પાઠના જે સ્પેલિંગ છે, ગ્લોસરી એ અને સવાલ જવાબ તમારે નોટબુકમાં લખવાના છે. સવાલ જવાબ આપણે અહીંયા આપેલા છે C5ની અંદર, એ 9 જેટલા પ્રશ્નો છે, એ તમારી નોટબુકમાં લખજો, યુનિટ નંબર 6, અને એના સવાલ જવાબ લખજો. સો ટીલ ધેન, ગુડ બાય, ત્યાં સુધી આવજો. થેન્ક યુ વેરી મચ.